નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવો રહ્યો મિત્રો આજનો દિવસ? પ્રોફિટ કમાણા છો કે મોર્નિંગ સેશનની અંદર કમાયેલા પ્રોફિટને લોસની અંદર કન્વર્ટ કર્યો છે ઓવર ટ્રેડિંગ કરીને? જરાક જણાવજો. બરાબર, માર્કેટની અંદર નિફ્ટીની અંદર આપણું એક ગ્રીન ઝોન હતું જે આ છે, અને માર્કેટે બ્રેક કર્યું અને બ્રેક કરીને એક ઓછામાં ઓછી 70 પોઈન્ટ જેવી કેટલી મૂવમેન્ટ ડાઉન સાઈડ આપી. આ મૂવમેન્ટ આપણે પ્રીમિયમના ચાર્ટની અંદર સરળતાથી પકડી શકીએ, એટલા માટે જ હું પ્રીમિયમનું એનાલિસિસ આપું છું. અને એકદમ બોટમથી પકડી શકીએ. ક્યાંથી? બોટમથી. તો આ મુમેન્ટનો લાભ કોઈ લઈ શકા કે કેમ તે કોમેન્ટ કરીને જણાવજો. આપણે રિવિઝનમાં હવે બને ત્યાં સુધી પ્રીમિયમના ચાર્ટનું એનાલિસિસ જ જોશું. સેન્સેક્સમાં પણ સેમ વસ્તુ છે, બરાબર. સેન્સેક્સમાં પણ સેમ જ છે, બરાબર. અને સાથે સાથે હવે આપણે પ્રીમિયમનું જોઈએ. ચલો, સૌથી પહેલાં આપણે લઈએ 24,650નો પુટ. બરાબર, 650નો જે પુટ છે, આપણે કાલે શું વાત થઈ હતી કે ભાઈ જો પુટના પ્રીમિયમમાં સારી એવી સ્પાઇક જોતી હોય તો 100 રૂપિયાની ઉપર ઓપન કરાવી દો. આવા મારા શબ્દો હતા, બરાબર. ઠીક છે, ઓપન થઈ ગયો. આની નીચે કેટલા પોઈન્ટનો એસએલ રાખીને બેસવાનું હતું પેપર ટ્રેડની અંદર? 15 પોઈન્ટ. કેટલા? એટલે કે 85ની આજુબાજુ આપણો એસએલ આવે, બરાબર. વન વેમાં આપણે અહીંયા સુધીનો ટાર્ગેટ મળી ગયો, ફર્સ્ટ ટાર્ગેટ સુધીનો, અને અહીંયા સુધી તમે એસએલ ટ્રેલમાં જ્યાં સુધી કેપ્ચર કર્યા ત્યાં સુધી. પણ મોટું 25 પોઈન્ટનો ટાર્ગેટ તો તમને મળ્યો જ છે. 27 નહીં, આનો હાઈ છે 50. કેટલો? 50 પોઈન્ટ મળ્યા છે. પણ હું એવું માની લઉં કે ચલો આમાંથી તમે 25 પોઈન્ટ તો લીધા જ છે, બરાબર છે. માર્કેટનો ટ્રેન્ડ કેવો છે? તો કે ડાઉન છે. ફરી માર્કેટ આપણે પાછું એ જ લેવલ ઉપર મળે છે. ક્યાં? 100 રૂપિયે. અને 100 રૂપિયે આવી અને સરસ મજાની એક કેન્ડલ હોલ્ડ કરે છે. એ જ એરિયામાંથી બાઉન્સ બેક કરે છે. ફરી તમે અહીંથી પકડો, બરાબર, તો તમને ઓછામાં ઓછા 50 પોઈન્ટ. કેટલા? જો ભાઈ, ચોખ્ખી જ વસ્તુ છે, આવી કેન્ડલોથી બીવાનું નહીં. યા તો કોસ્ટ ટુ કોસ્ટ ઉપર એસએલ રાખીને બેસી જાઓ શાંતિથી. બલિદાન શું આપવાનું છે? બલિદાન. બલિદાન આપશો તો 60 પોઈન્ટ એટલે 100 ક્વોન્ટિટીની અંદર 6,000 રૂપિયાનો પ્રોફિટ. કેટલો? 6,000. યાદ રાખજો. ફરી જોજો, ફરી એક કેન્ડલનું ક્લોઝિંગ આવે છે, થોડું નીચે આવે છે, પણ 15 પોઈન્ટ તો નથી જ આવતું. અને આ લેવલ જ્યારે આપ્યું ત્યારે ટેલિગ્રામ ઉપર મેસેજ પણ કર્યો હતો કે હજુ બલિદાન દેવાવાળા મિત્રો માટે એક ટાર્ગેટ બાકી છે, બરાબર. અને ગઈકાલના વિડીયોની અંદર આપણે ક્લીન ભાષામાં કીધું હતું કે મને વધુમાં વધુ અહીંયા જાતું દેખાય છે. એક ટાર્ગેટ હજુ બાકી છે 242નો. હવે કાલ મોર્નિંગમાં આપે કે શું કરે જોઈએ, બરાબર. ફરી ધારો કે ઘણા મિત્રોના એવા પ્રશ્નો હતા કે સાહેબ લેવલ ઉપર આવે તો બાય કરી લેવું. હા, લેવલ ઉપર કંઈક આવી કેન્ડલ બનવી જોઈએ. કેવી? ધારો કે આ લેવલની ઉપર કેન્ડલ ક્લોઝ કરીને ફરી આ લેવલ ઉપર આવ્યું તો આ હેમર બની છે ને, એ હેમર બની જાય ને પછી નાનો એવો એક રીટેસ્ટ આવે તો આપણે એના લો સાથે બેસી શકીએ. ટાર્ગેટ કયો? તો કે પાછો આ જ્યાં સુધી કાં આ ટાર્ગેટ ના આવે ને કાં જ્યાં સુધી આ એસએલ ન જાય ત્યાં સુધી આપણે નીકળવાનું નથી. ક્લીન ભાષા હે. ધારો કે તમને એવું થતું હશે કે સાહેબ તો અહીંયા
અહીંયા મને તમે એક પોઝિટિવ કેન્ડલ બનાવો. જ્યારે માર્કેટ બોટમ ઉપર અહીંયા આવ્યું છે ત્યારે મને એક પોઝિટિવ કેન્ડલ બતાવો. આ કેન્ડલ નેગેટિવ, આ એ નેગેટિવ, આ એ નેગેટિવ, ને અહીંયા તો બ્રેક કરી દીધું છે. આમાં પોઝિટિવિટી છે જ ક્યાં કે તમે અહીંયા બાય કરો? એક પોઝિટિવ કેન્ડલ જોઈએ છે આપણે. કેવી જોઈએ છે? ધારો કે અહીંયા જો આ કેન્ડલ પોઝિટિવ, આ પોઝિટિવ, આ થોડીક નેગેટિવ છે, બરાબર, પણ ક્લોઝિંગ ક્યાં છે? આપણા લેવલની ઉપર. ફરી આ કેન્ડલ એ પોઝિટિવ. તમે અહીંયાથી બાય કરો તો મોટા મોટા 10થી 15 પોઈન્ટ આરામથી કેપ્ચર કરી શકો, બરાબર. એવું જરૂરી નથી કે અહીંયાથી જ, પણ જેમ જેમ અનુભવ થશે, ડેટા જોતા આવડશે, તો અહીંયાથી તમે આને પકડી લેશો કે ચલો ઠીક છે 15 પોઈન્ટનો એસએલ આપી દેશું, બરાબર. તો આ તો વાત થઈ પુટની. હવે વાત કરીએ કોલની અંદર. જો પુટની અંદર કેટલા ટ્રેડ હતા એ કહી દઉં. ફર્સ્ટ તો આ એક, સેકન્ડ આ અહીંયાથી અહીંયા સુધીનું, થર્ડ આ, બરાબર, અહીંયાથી અહીંયા સુધીનું, ચોથો આ અહીંયાથી અહીંયા સુધીનું, અને પાંચમો આ અહીંયાથી અહીંયા સુધીનું. તો આમાંથી તમે 3 ટ્રેડ પણ પકડી શકો ને તો પણ સારો એવો પ્રોફિટ થઈ શકે મિત્રો, બરાબર. તો સમજજો આ વસ્તુ કે આ ગેમ શું છે. એના માટે થોડુંક નોલેજની જરૂર છે. હવે તમને એવું થતું હશે કે કોલના પ્રીમિયમમાં શું કન્ડિશન બને છે. તો જો ભાઈ, કોલના પ્રીમિયમની અંદર ફર્સ્ટ કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું, બરાબર. ફર્સ્ટ કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું ક્યાં? સપોર્ટ એરિયા ઉપર. પણ એ કેન્ડલ કેટલી મોટી હતી? તો કે ઘણી, 50% જેવી. તો એનું શું આવવું જોઈએ? રિટ્રેસમેન્ટ. શું આવવું જોઈએ? રિટ્રેસમેન્ટ. તો આપણે શું જોવાનું હતું કે પુટનું એક સ્પાઇક મેળવી પછી શું થયું? તો કે આ જો આવું જ્યારે થાય ત્યારે આવા ડબલ ટ્રેડ પણ તમે નોલેજ ઉપર લઈ શકશો. બાકી તો કોલની આ કેન્ડલે પરફેક્ટ ક્લોઝિંગ આપ્યું છે પણ ટોપ ઉપર બાય ન કરી શકાય. અને ડીપ આવ્યું ત્યારે કોઈ પોઝિટિવ કેન્ડલ બનાવી નહીં. બનાવી એક, બરાબર. જો આ પોઝિટિવ કેન્ડલ છે, બરાબર. તો અહીંયા તમે એસએલ આપી દો. પણ એસએલ શું કામ આપવો ભાઈ? કેમ કે માર્કેટની અંદર ડેટા 3 કરોડની આજુબાજુ શું હતા? કોલ રાઇટર શું હતા? અને 1 કરોડ એ પુટ રાઇટર નહોતા. માર્કેટ કોલ બાજુ જવાની કોઈ પોસિબિલિટી હતી જ નહીં. તો આની અંદર એસએલ જવાના ચાન્સીસ નથી. હા, પણ એઝ એ બિગનર તમે ખાલી આ લેવલ ઉપર કામ કરો તો તમારા એસએલ જવાની પોસિબિલિટી છે. અને તમને ખ્યાલ પણ રહેવાનો નથી કે ભાઈ આ પ્રીમિયમ બાય કરવું કે પેલું કરવું. એટલા માટે જ મેં મોર્નિંગમાં તમને કીધું હતું જ કે માર્કેટ કેવો છે? ડાઉન સાઇડ છે, બરાબર. માર્કેટ ડાઉન સાઇડ છે. આના સામું જોવાનું થતું નથી. જ્યાં સુધી આના ચાર્ટની અંદર કોઈ જો આની અંદર અહીંયા ટ્રેપ કર્યું, અહીંયા ટ્રેપ કર્યું, પણ મેં ક્યાંય કોઈ જગ્યાએ કોલનો એક પણ ટ્રેડ ટેલિગ્રામની અંદર ચેક કરી લેજો. આ અહીંયા બ્રેક કર્યું છે, અહીંયા બ્રેક કર્યું છે, અહીંયા બ્રેક કર્યું છે. સિંગલ મેસેજ મારો કોલનો નથી. અને એ શેને કારણે નથી? તો કે ભાઈ એજ્યુકેશનને કારણે નથી. મને ખબર જ છે કે માર્કેટ આ બાજુ નથી. માર્કેટનો કોઈ ડેટા એવું નથી કહેતો કે માર્કેટ અપસાઇડ જશે. ઠીક છે. તો આ તમે પણ શીખી શકશો. એના માટે કંઈક ભવિષ્યમાં સેમિનારનું આયોજન કરશું, બરાબર. પણ એ સેમિનાર માટે હજુ વેટ કરવી પડશે તમારે. એના માટે તમારે 2 થી 3 હજારની આજુબાજુ સબસ્ક્રાઈબર પહોંચાડવા પડશે તો પોસિબિલિટી છે. ત્યાં સુધી તો આ લેવલો ઉપર કામ કરો અને મજા કરો. હવે ફટાફટ ઇન્ડેક્સનું પહેલાં એનાલિસિસ કરી લઈએ અને ત્યારબાદ પ્રીમિયમનું. ઠીક છે. સાદું સરળ એનાલિસિસ નિફ્ટીનું પહેલાં જોઈ લઈએ. નિફ્ટીની અંદર હજુ એક ડાઉન મૂવ બાકી છે. ક્યાં સુધીનો? યાદ રાખજો, અહીંયા સુધીનું.
ક્યુ લેવલ છે 24,538. બરાબર. અહીંયા સુધીની એક પોસિબિલિટી છે ડાઉન આવવાની. બરાબર, ત્યાંથી બાય ઓન ડીપ થઈ શકે, આ યાદ રાખજો. પણ લેવલ ઉપર કામ કરશું. પ્રીમિયમના ચાર્ટની અંદર સમજાવી દઈશ. આમાં લેવલ નોટ કરી લ્યો ઓનલી. 24,675ની ઉપર જો નીકળે તો 24,787 સુધી માર્કેટ આવી શકે કન્ફર્મ. અને એનાથી ઉપર નીકળે તો 24,887 અને 24,977 આ ત્રણ લેવલ જોવા મળી શકે. પણ અહીંયા આવીને જશે તો બહુ સારા જોવા મળશે, આ યાદ રાખજો. ડાઉન સાઈડ માટે 24,605ની નીચે જો કોઈ કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું તો 24,500 નહીં, પણ એક મિનિટ, થોડું લેવલમાં ચેન્જીસ આવશે. હમ 504 24 1 મિનિટ મિત્રો. 24,504 બરાબર, આ જોવા મળી શકે. અને એનાથી નીચે જશે તો 24,446 અને એનાથી નીચે જશે તો 24,368 અને એનાથી નીચે જશે તો 24,276. પણ અહીંયા સુધી આવવાની પોસિબિલિટી છે 504ની નીચે. જો આની નીચે જવું હશે તો એને રેન્જ બનાવવી પડશે, ડાયરેક્ટ જઈ શકશે નહીં, અહીંથી બાયર એક્ટિવ થશે. યાદ રાખજો આ વસ્તુ. બરાબર. હવે વાત કરી લઈએ સેન્સેક્સના લેવલની. બરાબર, કે સેન્સેક્સની અંદર આપણે કેવી રીતે કામ કરી શકીએ. ત્યારબાદ નિફ્ટી અને નિફ્ટીના કોલ અને પુટના બંને લેવલ, બંને પ્રીમિયમના એનાલિસિસ કરી લેશું. સેન્સેક્સ નેટવર્ક પ્રોબ્લેમને કારણે થોડોક ચાર્ટ ખુલવામાં વાર લાગે છે, એટલે વેઇટ કરજો 2 મિનિટ. પણ આજે શું કર્યું છે તમે બધાએ? પ્રોફિટ કર્યો છે, લોસ કર્યો છે, શું કર્યું છે? કોમેન્ટ કરતા જાઓ તો ખ્યાલ પડે શું થાય છે. લેવલ ઉપર કામ કરો છો કે કેમ, અમને પણ થોડોક ઉત્સાહ મળે. નોટ કરી લ્યો લેવલ સેન્સેક્સના પણ 81,856ની ઉપર 82,298 બતાવી દેશે માર્કેટ, યાદ રાખજો. અને એની ઉપર 82,864 અને એના ઉપર એક ટાર્ગેટ છે. લઈ શકશો તમે? નહીં લઈ શકો. 83,343 સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ આ. બરાબર, આ તો વાત થઈ અપસાઇડના 3 લેવલની. ડાઉન સાઇડ માટે 81,543ને બ્રેક થયા બાદ 81,173, 80,883 અને 80,400 અહીંયા સુધી માર્કેટ આવી શકે, યાદ રાખજો આ. બરાબર, લેવલ ડ્રો કરી લેજો. અને સાથે હવે પ્રીમિયમનો ચાર્ટ નિફ્ટીનો સમજી લો એટલે મગજમાં મસ્ત બેસી જશે. એમાં સમજાવું છું ક્યાંથી ક્યાં ખુલે તો શું કરવું અને શું ન કરવું. હવે સૌથી પહેલી વસ્તુ તો આપણે સમજી લઈએ કોલના પ્રીમિયમ. કોલના પ્રીમિયમ છે 24,800નો કોલ. આજે થોડોક આઉટ ધ મની રાખવો પડ્યો કેમ કે પ્રીમિયમ ઘણા વધારે છે. બરાબર, અને બધા મિત્રો બાય કરી શકતા નથી હાઈ પ્રીમિયમ. બરાબર, તો સમજો વ્યવસ્થિત. જો ભાઈ
કોલને આપણે સાંભળજો, કોલને આપણે જો અપસાઇડ લઈ જવો હોય, ક્યાં લઈ જવો હોય? અપસાઇડ, તો એને આપણે ફરજિયાત ઓપન કરાવવો પડે 117 ઉપર. ઓપન નહીં, ક્લોઝ કરાવવો પડે. શું કરવું પડે? ક્લોઝ કરાવવો પડે. તો 50 પોઈન્ટ અથવા તો 40 પોઈન્ટ મોટા મોટા ગણો તો 167નો ટાર્ગેટ આપી દેશે. અને એની ઉપર પણ નીકળો તો 223 સુધીનો ટાર્ગેટ છે. પણ ધારો કે આ પ્રીમિયમ ગેપ ડાઉન માર્કેટ ઓપન થયું અને આમાં ક્યાંક ઓપન થઈ જાય અને જો આનો સપોર્ટ લે તો પણ અહીંથી આપણે સેટઅપ બનાવી શકીએ. હવે એને અહીંથી સેટઅપ બનાવ્યા પછી આ બંને ટાર્ગેટ રાખી શકીએ, બરાબર? આ બીજી કન્ડિશન. થર્ડ કન્ડિશન કે ઘણું ગેપ ડાઉન ઓપન થાય અને જો આ પ્રીમિયમ અહીંયા ક્યાંક મળે, ભૂલથી પણ, કેવું? ભૂલથી નહીં મળે પણ કદાચ ભૂલથી મળી જાય, બરાબર? તો અહીંયાથી ગઈકાલે જેમ મેં કીધું તો એમ કે 1x 2x 3x અને 4x સુધીની પોસિબિલિટી છે, બરાબર? 10x સુધીના આવી જાય તો 10x થઈ જાય. પણ એના માટે શું જોઈએ? અહીંથી બાઉન્સ બેક, બરાબર? મોર્નિંગની પહેલી કન્ડિશન આ કે આની ઉપર ઓપન થઈ જાય તો અહીંયા સુધીનો અને આ બે ટાર્ગેટ મળી શકે. બીજી કન્ડિશન, આમાં ક્યાંક ઓપન થઈ જાય તો યા તો અહીંયા બોટમે બાય કરવાનું યા તો આના બ્રેકઆઉટ ઉપર બાય કરશું. થર્ડ કન્ડિશન કે આ એરિયામાં ક્યાંક ઓપન થઈ જાય તો અહીંયા સુધીની વેટ કરશું યા તો આને બ્રેક કરીને ક્લોઝ આપે એની વેટ કરશું, બરાબર? વચ્ચે ક્યાંય પણ લેશું નહીં, યા તો બોટમ યા બ્રેકઆઉટ, અને અહીંયા સુધીના ટાર્ગેટ સાથે હાલશું, બરાબર? આનાથી ઉપર એક ટાર્ગેટ છે 360 સમથિંગનું, બરાબર? પણ એ લાઈવ માર્કેટની અંદર હું આપી દઈશ જો જશે તો, ઠીક છે? તો આ લેવલ ડ્રો કરી લેજો, બરાબર? હવે વાત કરીએ ફરી પુટને. પુટ, જો ભાઈ પુટની અંદર હજુ એક ટાર્ગેટ બાકી રહી ગયો હતો આજે. જે ટાર્ગેટ છે આ, બરાબર? જો કાલે આપણે પુટના પ્રીમિયમમાં સ્પાઇક જોતી હોય તો ભાઈ આને 117ની ઉપર ક્લોઝ કરાવો પહેલી 5 મિનિટની કેન્ડલ, તો 175 અને 229 સુધીનો ટાર્ગેટ આપી દેશે. અને જો સ્પાઇક સારી હશે તો 294 સુધી આપી દેશે. પણ સારી હશે તો એ વીક જ હશે, ફરી પાછું આમ આવતું રહેશે. યાદ રાખજો, જાશે તો યાદ કરજો મને. બીજી કન્ડિશન, ધારો કે આ એરિયામાં ક્યાંક ઓપન થઈ ગયું અને અહીંયા ક્યાંક મળ્યું તો અહીંયાથી અહીંયા સુધીનો ટાર્ગેટ તો કન્ફર્મ છે, 3 ગણું ફંડ. કેવું? 3x. યાદ રાખજો, ફર્સ્ટ આ ને સેકન્ડ આ. ધારો કે આ એરિયામાં ક્યાંક મળ્યું તો યાદ રાખવાનું કે આ એરિયાની અંદર જો ક્યાંક ફ્લેટ ઓપન થઈ જાય તો યા તો આનો બ્રેકઆઉટ થવા દો યા બોટમે આવવા દો. એડવાન્સમાં બાય કરતા નહીં, હંમેશા બ્રેકઆઉટ ઉપર બાય કરો યા તો બોટમે બાય કરો. ધારો કે આ પ્રીમિયમ અહીંયા ક્યાંક ઓપન થઈ ગયું અને અહીંયાથી અહીંયા આવ્યું છે તો અહીંયા એક્ઝિટ કરી દો યા તો એસએલ ટ્રેલ કરી નાખો અહીંયા, બરાબર? ઇવન એ અહીંયાથી નીચે આવે ને ફરી પાછું અહીંયા આવે તો અહીંયા એમ કે મને બાય કરો તો નહીં, ના પાડી દેવાની, હું નહીં કરું. પાછું અહીંયા આવે તો અહીંયા 15 પોઈન્ટના એસએલ સાથે બેસી જાઓ. પહેલો ટાર્ગેટ આ ને સેકન્ડ આ, બરાબર? એટલે હંમેશા યા તો ધારો કે અહીંયાથી અહીંયા આવ્યું અને અહીંયાથી જ જતું રહ્યું, અહીંયા ના આવ્યું 60 રૂપિયા, તો શું કરવાનું? તો જવા દેવાનું. આપણે કોઈ કુટુંબમાં થતું નથી. 117ની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આપે, ફરી રિટેસ્ટ આવે તો બાય કરશું. આની નીચે 15 પોઈન્ટના એસએલ સાથે બેસશું ને આ ટાર્ગેટ સાથે બેસશું. મોટી વાત કંઈ છે જ નહીં, પણ વચ્ચે ક્યાંય પણ નહીં. ધારો કે આ પ્રીમિયમ અહીંયાથી અહીંયા જતું રહ્યું, ફરી અહીંયા આવે તો અહીંયાથી બાય કરો, ફરી અહીંયા જાય તો એક્ઝિટ કરી દો, ફરી અહીંયાથી આમ પુલ બેક આવે ને અહીંયા એ જે નખરા કરે કરવા દો,
ફરી પાછું આને બ્રેક કરે તો અહીંયાથી પાછું બાય કરો. જ્યાં સુધી આ ટ્રેન્ડ નો એસએલ ન જાય ત્યાં સુધી આપણે સામે જોવાનું થતું નથી. સમજાય એ વાત? જ્યાં સુધી આ ટ્રેડ જ કન્ટિન્યુ છે, બાય ઓન ડીપ જ જાય છે, ત્યાં સુધી સામેવાળું પ્રીમિયમ આપણે જોવાનું થતું નથી. હા, આનું એસએલ જશે તો આપણે જોશું એમાં કે કન્ડિશન શું છે, ડેટા શું છે, અને ટ્રેન્ડ ચેન્જ થશે તો હું જાણ કરીશ. તો કેવું લાગે છે મિત્રો પ્રીમિયમ એનાલિસિસ? ખાસ પ્રીમિયમનું એનાલિસિસ વર્ક કરે છે કે કેમ? આજે મારે જેટલા મિત્રો વિડીયો જોઈએ છે ને બધાની કોમેન્ટ જોઈએ છે કે ખરેખર તમે આ લેવલ ઉપર કામ કરો તો વર્ક કરે છે કે કેમ, આપણા લેવલ ઉપરથી બ્લાસ્ટ થાય છે કે કેમ. આની મને કોમેન્ટ કરીને જણાવજો. અને વિડીયોને બને ત્યાં સુધી દરેક મિત્રો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને ફરજિયાત શેર કરો. બરાબર? તો જ અમને થોડોક ઉત્સાહ રહેશે આમનામ વિડીયો બનાવવાનો. બરાબર? તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.